ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક સેલરી, એલાઉન્સ અને એન્યુઇટી અને પેન્શન આવા 3 પોઈન્ટ વિશે આપણે જે પણ માહિતી હતી અથવા થોડું ઘણું આપણે ડિસ્કશન કરેલું. આગળ હવેનો પોઈન્ટ છે એ છે ગ્રેચ્યુઇટી. તો કોઈ પણ વ્યક્તિ રિટાયર થાય ત્યારે એનો એમ્પ્લોયર એટલે કે જે પણ નોકરીએ રાખનાર કંપની છે અથવા તો ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ એમ્પ્લોયી માટે એમ્પ્લોયર ગવર્મેન્ટ ગણાય. તો એમ્પ્લોયર એના એમ્પ્લોયીને રિટાયર થાય છે ત્યારે અમુક એમાઉન્ટ છે એ એને આપે છે, કારણ કે એમ્પ્લોયરને ખબર છે કે હવે આ વ્યક્તિ રિટાયર થાય છે તો એની કામ કરવાની જે પૂરેપૂરી કેપેસિટી હતી જે એમ્પ્લોયીની એ એને લાઈફ ટાઈમ માટે કોની માટે યુટિલાઇઝ કરી? એમ્પ્લોયર માટે. પોતાના ઇમ્પોર્ટન્ટ ઘણા બધા વર્ષો છે એ એણે પોતાના એમ્પ્લોયર માટે ખર્ચી નાખ્યા. તો જ્યારે એમ્પ્લોયી રિટાયર થાય છે ત્યારે એને એમ્પ્લોયર છે એ શું પે આપશે? ગ્રેચ્યુઇટી. શું આપશે? ગ્રેચ્યુઇટી એટલે કે એક એમાઉન્ટ કે જેથી એમ્પ્લોયી છે એ પોતાનું જે પણ રિટાયરમેન્ટ લાઈફ છે એ શાંતિથી જીવી શકે. એટલે આપણા માટે ગ્રેચ્યુઇટી છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે ગ્રેચ્યુઇટી એટલે શું. તો કે જ્યારે એમ્પ્લોયી રિટાયર થાય ત્યારે એમ્પ્લોયર છે એ એને અમુક એમાઉન્ટ છે એ આપશે. તો આ જે ગ્રેચ્યુઇટી છે એ પણ ટેક્સેબલ છે એઝ પર આઈટી રૂલ્સ. બરાબર. અત્યારે હું રૂલ્સની તમારી યારે કોઈ ચર્ચા કરતો જ નથી. અત્યારે માત્ર એક વસ્તુઓ છે એ તમને સમજાવું છું. સપોઝ બેઝિક સેલરી એટલે શું તો એ તમને ડિસ્કસ કરી દીધું. એલાઉન્સ તો કે એલાઉન્સ એટલે શું તો કે એ ડિસ્કસ કરી લીધું. એની ટેક્સેબિલિટી, આ બધી વસ્તુઓની ટેક્સિબિલિટી છે એ હું તમારી સાથે પછીથી ડિસ્કસ કરીશ. અત્યારે મારે ડિસ્કસ કરવાની કોઈ જરૂર નથી. કેમ? તમે હાવ નવા છો હજી. બરાબર. એટલે એક ટર્મિનોલોજીથી આપણે શું થઈએ છીએ? ફેમિલિયર થઈએ છીએ અત્યારે. બરાબર. એટલે તમારે એવું નહીં વિચારવાનું કે સર આમાંથી કેટલું ટેક્સેબલ કેટલું ટેક્સ ફ્રી. પહેલાં વસ્તુને સમજો તો ખરા. એક વખત બધી ટર્મિનોલોજી તમને એક પછી એક સમજાઈ જશે, પછી આપણે ડિસાઈડ કરશું કે આમાંથી કેટલું ટેક્સેબલ થાય ને કેટલું ટેક્સ ફ્રી થાય. ઓકે. એટલે ઈ પ્રોવિઝન ઉપર હું જતો નથી. ઓકે. એટલે આ થઈ ગ્રેચ્યુઇટી કે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ એમ્પ્લોયીને એની કંપની અથવા તો ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય તો ગવર્મેન્ટ અમુક એમાઉન્ટ છે એ શું કરશે? ગ્રેચ્યુઇટી પેટે આપશે. બીજું, ગ્રેચ્યુઇટી માટે એક્ટ પણ છે. બરાબર. કે ભાઈ કોઈ કંપની છે એ પોતાના એમ્પ્લોયીને એમાઉન્ટ ન આપે એવું પણ બની શકે. એટલે અમુક લીગલ પ્રોવિઝન્સ પણ મૂકેલી છે. એટલે એનો ગ્રેચ્યુઇટી એક્ટ છે આખો. ઓકે. તમે કહેશો સર બેઝિક સેલરી એટલે અમને ખબર પડી ગઈ, એલાઉન્સ છે એ ખબર પડી ગઈ, એન્યુઇટી અને પેન્શન પણ ખબર પડી ગઈ. આજે આપણે ડિસ્કસ કર્યું ગ્રેચ્યુઇટી. તો ગ્રેચ્યુઇટી વિશે પણ તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો કે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ અથવા તો આને તમે રિટાયરમેન્ટ બેનિફિટ છે એ કહી શકો છો. એના પછી આવે પર્કવિઝિટ્સ. પર્કવિઝિટ્સ મીન્સ ફેસિલિટીઝ. કંપની એના એમ્પ્લોયીને અમુક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી હોય. સપોઝ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. બરાબર. કંપનીની બસ છે એ લેવા મૂકવા માટે આવતી હોય. પછી મોબાઈલની ફેસિલિટી આપી શકે કંપની. બરાબર. કે મોબાઈલ બિલ જે પણ તમારું આવતું હોય કંપની પે કરે. બની શકે. બરાબર. તમે સેલ્સમેન હો, તમે કંપની માટે સેલ્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા હો તો તમારા મોટાભાગના કોલ્સ છે એ કોના માટે હશે? કંપની માટે જ હશે. તો એનું બિલ કોણ પે કરશે? કંપની. બરાબર. આ સિવાય ફૂડ પણ આપતા હોય છે. એમ્પ્લોયીને જમવા માટે અથવા તો નાસ્તો કરવા માટેની પણ વ્યવસ્થા કરી આપતી હોય. તો બીજું હું તમને કહી શકું રેસિડેન્શિયલ ફેસિલિટી.
કંપનીના તમે કહો સર રેસિડેન્શિયલ ફેસિલિટી થોડી પ્રોવાઈડ કરે. હું તમને કહું કે કંપનીના એમ્પ્લોઈઝ છે એ સપોઝ કોઈ એવા લોકેશન ઉપર હોય તમારી કંપનીની ફેક્ટરી, તો પ્રોડક્શન કરવા માટે તમને બધાને ખબર છે કે ફેક્ટરી છે એ નોર્મલ સિટી કરતાં અલગ એરિયામાં સિચ્યુએટેડ હોય પોલ્યુશનને કારણે, બરાબર, આઉટ ઓફ સિટી જ હોય જનરલી ઇન્ડસ્ટ્રી બધી. તો આવી સિચ્યુએશનમાં એમ્પ્લોયીને રહેવા માટેની પણ ફેસિલિટી કરી દેતી હોય છે. આ સિવાય કંપનીના ડિરેક્ટર્સ હોય તો કંપનીના ડિરેક્ટર્સ માટે પણ રહેવાની ફેસિલિટી આપતા હોય છે, બરાબર. એટલે એના માટે બંગલો પણ હોઈ શકે, ફ્લેટ પણ હોઈ શકે, બરાબર. આ સિવાય કંપનીની કોઈ હાયર પોસ્ટ ઉપર હોય તો વ્યક્તિને તમે કારની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરતા હો. આ સિવાય ગાર્ડનર એટલે કે માળી, બહારની સાઈડ ગાર્ડન હોય તમારા બંગલોની બહાર, એને મેન્ટેન કરવા માટે હોય. તો આવી કોઈ પણ વસ્તુ હોય કે જે ફેસિલિટીઝ છે એ તમે તમારા એમ્પ્લોયીને પ્રોવાઈડ કરો છો તો એને શું ગણવામાં આવે? પર્ક્વિઝિટ્સ છે એ ગણવામાં આવતી હોય છે. અને આને અત્યારે આજકાલ બધા પર્ક્સ કહે છે. સેલરીની બદલે વર્ડ યુઝ થાય છે પેકેજ પ્લસ પર્ક્સ. તો જે પર્ક્સ છે એ શું છે? એકચ્યુઅલી પર્ક્વિઝિટ્સ છે કે કંપની આટલી ફેસિલિટી એના એમ્પ્લોયીને પ્રોવાઈડ કરશે. ઓકે. પછી તમે વિચારો તો પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરી, એટલે ઘણીવાર કંપની છે એ પોતાના એમ્પ્લોયીને અમુક ટાસ્ક છે એ એસાઇન કરી દેતી હોય, એમાંથી કંપનીને ઘણો બધો પ્રોફિટ થાય એમ હોય, બરાબર. તો કંપની છે એ એવું નહીં કે તમને સેલરી આપશું. એ શું કહેશે કે ભાઈ એમ્પ્લોયી છે એ પર્ટિક્યુલર આ ટાસ્ક પૂરું કરે ને તો અમે એને આટલા રૂપીસ રિવોર્ડ પ્રોફિટમાં આપશું અથવા પ્રોફિટમાં પર્સન્ટેજ આપશું. બની શકે એમ્પ્લોયીને પ્રોફિટમાં પર્સન્ટેજ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. તો એ તમારા માટે શું થઈ જાય? પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલરી. એટલે આવા બધા, જો તમને ખાલી રોજ 2 ને 3 વસ્તુઓ સમજાવવાનું કારણ જ એટલું છે, કોઈ ઉતાવળમાં આપણે રહેવાની જરૂર નથી આ ચેપ્ટર માટે. આ ચેપ્ટર માટે તમે જેટલું તમારું નોલેજ ડેવલપ કરો, જેટલા તમે આ ટર્મિનોલોજીથી અવેર થાવ, એ આપણા માટે જરૂરી છે. હું ધારું તો એક સાથે આ બધા પોઈન્ટ છે ડિસ્કસ કરી નાખું. તો આપણે શું કર્યું? કાલે આપણે આટલા 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા. આજે હું શું કરું છું? બાકીના બીજા 3 પોઈન્ટ છે એ તમને આજે ડિસ્કસ કરાવી દીધા, મેં જોઈ લો, બરોબર. તો આવી રીતે કટકે તમારે શું કરવાનું છે? આનું નોલેજ ભેગું કરે. આ 6.1 આરે હું પતાવી દઉં એટલે શું થઈ જાય? તમારી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ એક લેવલથી વધારે વધી જાય. પછી તમે કહો સર સમજાતું નથી. તો એવું ન બને એના માટે 3 વસ્તુઓ પહેલાં ડિસ્કસ કરી, આજે બાકીની 3 વસ્તુઓ ડિસ્કસ કરી. આવી રીતે ધીમે ધીમે આપણે શું કરશું કે આપણું નોલેજ છે એને બિલ્ડ કરશું, અને નોલેજ બિલ્ડ કર્યા પછી આને રિલેટેડ કોઈ પણ હું ટેક્સેબલ છે આ ઇન્કમ કે ટેક્સ ફ્રી છે એનું ડિસ્કશન હું પછી કરીશ. અત્યારે કોઈ જાતની આ વસ્તુઓ ડિસ્કસ કરવા માંગતો નથી. તમે આ જ રીતે ભણજો કે શરૂઆતમાં તમે શું કરશો? તમે શરૂઆતમાં માત્ર બેઝિક કન્સેપ્ટ છે એને માત્ર અન્ડરસ્ટેન્ડ કરો. જે પણ ટર્મિનોલોજી આવે છે, સપોઝ બેઝિક સેલરી વર્ડ આવ્યો, નવો હોય આપણા માટે, બરાબર. મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે આ ચેપ્ટર જ્યારે ભણતી વખતે જો શરૂઆતમાં જ બધું એકારે આપી દેવામાં આવે, સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય. એ નથી કરવાનું આપણે, બરાબર. તો બેઝિક સેલરી આવે તો બેઝિક સેલરી કોને કહેવાય? તો આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું કે ભાઈ સૌથી પહેલાં તો એલાઉન્સીસ છે એ ગણવા માટે તમારે એક બેઝિક સેલરી હોવી જોઈએ. પછી આવે તો કે અલાઉન્સ, કે ભાઈ કંપની પોતે ફેસિલિટી પ્રોવાઈડ નથી કરતી, તમને અમુક મની અથવા પૈસા આપી દે, અલાઉન્સ. રિટાયર થાવ તો પેન્શન અને એન્યુઇટી હોય તો એની વાત કરી. ગ્રેચ્યુઇટી પણ એક રિટાયરમેન્ટ બેનિફિટ છે, એ મેં તમને ડિસ્કસ કર્યો કે અમુક એમાઉન્ટ છે એ એમ્પ્લોયર પોતાના એમ્પ્લોયીને એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ આપે છે. પછી તો કે પર્ક્વિઝિટ્સ, બરાબર, ફેસિલિટીઝ, કે ભાઈ તમારે અહીંયા તમે એને મની નથી આપતા, ખાસ યાદ રાખજો. એલાઉન્સ, અહીંયા બહુ સમજવા જેવી વાત છે કે એલાઉન્સ ઇઝ ઇક્વલ ટુ મની. મની કોને આપો છો? એમ્પ્લોયી. ઓકે, ફેસિલિટી પ્રોવાઈડ નથી કરતા.
પણ પરક્વિઝિટ એટલે શું? પરક્વિઝિટ એટલે ડાયરેક્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરો. અહીંયા મની આવતું નથી. મની ન થવું રહેવા માટે સીધું ઘર આપી દો. ડિરેક્ટર છે કાર આપી દો. બરાબર. ગાર્ડન મેન્ટેન કરવો છે ગાર્ડનર આપી દો. બરાબર. એટલે કે માળી આપી દો તમે એને કે ગાર્ડન મેન્ટેન કરે. ભાઈ ડિરેક્ટર છે, ડિરેક્ટરનો મોટો બંગલો છે, બંગલાની આગળ સરસ મજાનું ગાર્ડન છે, ગાર્ડન સરસ મજાનું ક્યારે રહે એને મેન્ટેન કરવું પડે. તો આવી રીતના ડાયરેક્ટ ફેસિલિટી તમે એમ્પ્લોયીને ખાસ યાદ રાખજો, એમ્પ્લોયીને મની આપતા નથી પરક્વિઝિટમાં. પરક્વિઝિટમાં ડાયરેક્ટ શું આપીએ છીએ? ડાયરેક્ટ ફેસિલિટી આપીએ છીએ. ઓકે. એનું પેમેન્ટ કરવું પડશે એવું નથી કે પેમેન્ટ નથી થતું, પણ પેમેન્ટ કોણ કરશે? કંપની કરશે. કે એમ્પ્લોયીએ ફેસિલિટી વાપરી, ફેસિલિટીનો યુઝ કર્યો તો એની ઉપર એણે શું કરવું પડે? ટેક્સ પણ પે કરવો પડે. ઓકે. તો અત્યારે આપણે લેક્ચરમાં અત્યારે આટલું જ આપણે ડિસ્કસ કરીએ છીએ આજના દિવસ પૂરતું. બરાબર. હું રોજે રોજ એવી ટ્રાય કરીશ કે તમારા માટે આમાં યુટ્યુબમાં લેક્ચર મૂકવાનું પોસિબલ બને. બરાબર. કારણ કે આવું જો એક પછી એક વસ્તુ આપણે કરતા જશું એટલે તમે સરસ રીતે શું થશો, મને ખબર જ છે 100% તમારી ઉપર કોન્ફિડન્સ છે કે તમે એક વસ્તુઓને બહુ સરસ રીતે સમજી લેશો. ઓકે. છતાંય કાંઈ ડાઉટ હોય તો હું ગૂગલ મીટમાં અવેલેબલ જ છું. બરાબર. ફ્રાઈડે અને સેટરડે વચ્ચે આપણે એક્ઝામ આવી ગઈ એટલે આપણે નહોતા મળી શકતા એ વાત અલગ છે. બાકી ફ્રાઈડે સેટરડેમાં આપણે જેમ ડિસાઈડ થયું છે એ પ્રમાણે આપણે ગૂગલ મીટમાં જે લેક્ચર છે એ તો લેવાનો જ છે. તો ત્યારે પણ તમે મને કોઈ પણ તમે આને રિલેટેડ ડાઉટ હોય તો એ પૂછી શકો છો. ઓકે.